વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા હતા। આવનાર દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહેલ હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા હતા। ગૃહ રાજ્ય મંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી તમામ 76 ઉમેદવારોને રૂબરૂ મળ્યા હતા। પાલિકાના ઉમેદવારો સાથે એટલે કે પાલિકામાં વડોદરા મહાનગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે જેઓ ચૂંટણી લડવાના છે તે ઉમેદવારો સાથે હર્ષ સંઘવીએ ભાજપની પંચનિષ્ઠાની શપથ લીધી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી રહી હતી અને પ્રચારના શ્રી ગણેશ થયા હતા। હર્ષ સંઘવી શહેરના વિવિધ 3 ચૂંટણી કાર્યાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા। બુથ કાર્યકરો સાથે સંવાદ કરીને ચૂંટણી પ્રચાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। બધા જ લોકો આજે શિવજીને દર્શન કર્યા કે નહીં? તો દર્શન કરીને ખાલી એટલા જ આશીર્વાદ પામવાના છે કે આપણા સૌ થકી વધુમાં વધુ લોકોના સારા કામો થવા જોઈએ, રાજનીતિ માટે નથી। સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની પોતાનો હાથ આગળ કરીને આપણે અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકોએ મૂડ બનાવી લીધો છે અને તે જ દર્શાવે છે જે પ્રકારે કાલે વહેલી સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના સૌ નાગરિકોએ ખભે બેસાડીને આવનારા 5 વર્ષ માટે સેવા કરવા માટે ફોર્મ ભરાવા માટે આગળ વધ્યા। તે દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતના નાગરિકો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને એક ઇતિહાસ બનાવશે અને જેમને જેમને ગુજરાત માટે નફરત છે, જેમને ગુજરાતના નાગરિકો મૂર્ખ દેખાય છે, એવા સૌ લોકોને એક પછી એક જિલ્લામાં ગુજરાતના નાગરિકો એનો સફાયો કરશે।